સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 3/4/2026 ને શુક્રવાર. ચૈત્ર વદ એકમ તિથિ છે. વદ પક્ષની બધાને ઘણી ઘણી શુભકામના. આ પિતૃનો માસ છે. આખો મહિનો ભગવાન શંકરને પાણી ચડાવવાનું મહત્વ છે. તેની સાથે સાથે પીપળે પણ પાણી ચડાવવાનું મહત્વ છે. તો હવે પિતૃમાસ શરૂ થાય છે. પિતૃના પૂજન આરાધન કરવાનું સમય શરૂ થાય છે. તો આજથી રોજ જ પીપળાની પાસે દૂધ, જવ અને પાણી ભેગું કરી પીપળાની ફરતે ચડાવો અને મહાદેવને એક લોટો પાણી ચડાવી દો. આનાથી પિતૃ તૃપ્ત થશે, ભગવાન શંકર પણ તૃપ્ત થશે. તો ચોક્કસ કરજો. આજે કેદારનાથ જયંતિ પણ છે. આજે એકલિંગજીનો પાડોત્સવ છે કૈલાસપુરીમાં. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ તિથિ. આજ સવારે 8:43 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ચિત્રા. આ ચિત્ર નક્ષત્ર આજે સાંજે 7:25 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું સ્વાતિ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યાઘ્રત યોગ. આજે બપોરે 2:09 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો હર્ષણ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ કરણ. આજે સવારે 8:43 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેત્રિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિ અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. મિત્રો, આ કન્યા રાશિ આજે સવારે 6:29 પૂર્ણ થઈ જાય છે. આજે સવારે 6:29 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ તુલા ગણાશે. તુલા રાશિ અક્ષર આવે છે ર ને ત. તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. રાશિ બદલાય છે, ધ્યાન રાખજો સમયનું. આજે સવારે 6:29 પછી તુલા રાશિ થઈ જશે. આ તુલા રાશિ 5 તારીખે સાંજે 5:28 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને ઘણી શુભકામના. સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, આખું વર્ષ સરસ જશે તમારું. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, એમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, આજે કોઈને ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ આજે પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈને ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યું છે, આજે કોઈ બહુ મોટી ખરીદી કરવા જઈ રહ્યું છે, આવા કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય, કોઈ દસ્તાવેજ પર સાઇન કરવા જઈ રહ્યું છે, આજે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ આજના દિવસે સવારમાં ઉઠી સ્નાન વગેરે પતાવી અને આપણું પહેલા શુકન કરી લો અને શુકન કરીને પછી ઘરેથી નીકળો, સારામાં સારી સફળતા મળશે. આમે તમે ઘરેથી નીકળો છો, આજે શુક્રવાર છે, માતાને, બહેનને, માસીને વંદન કરીને નીકળવું જોઈએ. આજના દિવસે નાના નાના ભૂલકાઓને ખાટી મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ. પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ. પત્ની ન હોય તો બેન છે, મિત્ર છે, એ લોકોને પણ ફરવા લઈ જઈ શકો. એ લોકોને સારું સારું ખવડાવો, એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજે તમારા દેવસ્થાનમાં કોપરાનું છીણ અને સાકરનો પાવડર મિક્સ કરીને ધરાવી અને ઘરમાં બધાને પ્રસાદ તરીકે વેચી દો. ઘરમાં શુભ લક્ષ્મી આવશે. આજના દિવસે શુભ લક્ષ્મીને લાવવા માટે શુક્રવાર દિવસે આ બધું કાર્ય કરવું બહુ જરૂરી હોય છે. એનાથી ઘરમાં આનંદ પ્રસંગો રહેશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી સવારે 6 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો, આજે તમારું કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તમે ખરીદી કરો છો યા વેચાણ કરો છો આજે સાંજે 7:25 સુધીમાં, તો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકાય છે, ખરીદી કરી શકાય છે, વેચાણ કરી શકાય છે. આજે જે કંઈ કાર્ય કરો છો એમાં ડબલ વાર કરવાનો યોગ ઉભો થતો હોય છે. એટલે ધંધા વેપારમાં ખરીદી કરશો તો ફરી પાછી ખરીદી કરવાનો યોગ ઉભો થતો હોય છે. આજના દિવસે લગ્ન કરે છે તો લગ્ન તૂટી જવાની સંભાવના રહે, બીજા લગ્ન પણ થઈ શકે છે. માટે જેની કુંડલીમાં 2 મેરેજના યોગ હોય તેણે આ દિવસે લગ્ન ન કરી શકાય. સાંજે 7 વાગ્યા સુધી આવું ફળ પ્રાપ્ત થાય એમ છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેમાં એ સુખ લાંબો સમય સુધી ટકી શકતું નથી, પણ એનાથી બીજું સુખ પણ પ્રાપ્ત થઈ શકતું છે. વાહન ખરીદી કરી તમે આજે
તો ફરી પાછું ટૂંક સમય નવું બીજું વાહન ખરીદવાનો પણ યોગ ઉભો થઈ શકે છે. આજના દિવસે શુભ પ્રસંગો પણ આવે છે ઘરમાં. આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે યોગ્ય દિવસ નથી. આજના દિવસે નવા વસ્ત્ર પણ ભૂલમાં ધારણ ન કરશો તો પ્રેમમાં તિરાડ પડી શકે, વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે, ખૂબ જ ભાઈ બંધુ સાથે મન દુઃખ થઈ જાય, કપડા પ્રત્યે પણ અણગમો આવી જાય એવો આજનો દિવસ છે. માટે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ ન કરશો. પરંતુ સાંજે 7:25 સુધીમાં તમને આ રીતનું ફળ પ્રાપ્ત થાય. આજે એમ તો બહુ ઘણો શુભ દિવસ છે, એટલે કોઈ પણ કાર્ય કરી શકાય છે. પરંતુ આજે સાંજે 7:25 થી લઈ રાત્રે 9 આવતીકાલે રાત્રે 9:36 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. આવતીકાલે સાંજે 9:36 સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, ખૂબ જ ફાયદો થાય એમ છે. આજે કરેલા કાર્યમાં આજે 7 વાગ્યા પછી જે કાર્ય કરો ને એમાં તમને શાંતિ મળે છે. આર્થિક, શારીરિક અને માનસિક આ ત્રણ પ્રકારની શાંતિ મળે છે. અને તમને એટલા માટે કામ કરવાની ધગશ જાગશે અને તમને ખૂબ જ કામ કરવાનો યોગ ઉભો થઈ શકે છે. વેપાર વ્યવસાયમાં પ્રગતિ ઉન્નતિ થઈ શકે છે. આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય, કોઈ પણ વસ્તુનું વેચાણ પણ કરી શકાય છે. સોનું, ચાંદી, હીરા, માણિક, મોતી, વસ્ત્ર, પાત્ર, અન્ન, ધન, ઘર, જમીન, ખેતી લગતા કાર્યો, ખેતી લગતા સાધનો, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, વાહન વગેરેની પણ ખરીદી આજે કરી શકાય છે. આજના દિવસે ખાસ એક વસ્તુ છે, જે દીકરીના લગ્ન થયા હોય અને લગ્ન પછી પહેલી વાર પિયર આવી હોય અને પિયરથી પહેલી વાર જ્યારે સાસરે જાય તો આજે જો સાસરે જાય ને તો એ દીકરી સાસરામાં ખૂબ સુખી થાય છે. સાસરું પણ પૈસા વાળું, ધન સંપત્તિ વાળું થઈ જતું હોય છે. એવા આજનો દિવસ છે. આજે સાંજે 7 વાગ્યા પછીનો આ સમય કહી રહ્યો છું. આવતીકાલે રાત્રે 9:36 સુધી રહેશે આવું. આજે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ છે. આજે માંગણી કરવાનો દિવસ છે. કોઈની પાસેથી કઈ લેવાની વસ્તુ નીકળતી હોય ને આપતા ન હોય તો આજે માંગણી કરો તો શક્યતા વધી જાય છે મળવાની. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ ન કરશો, ન તો સ્ત્રી તરફથી માંદગીની સમસ્યા ઊભી થશે. હા, પિકનિકનું આયોજન થઈ શકે, ભાવતું ભોજન મળી શકે, પણ ભાઈઓ માટે કન્યા જોવામાં, પસંદગી કરવામાં ભૂલ થઈ શકે છે. આજે નવા વસ્ત્ર ધારણ કરો તો ચાંદલા વિધિ કરવા માટે આજનો દિવસ યોગ્ય રહેશે. આવું બધું પણ આજે સાંજે 7:25 થી આવતીકાલે 9:36 સુધીમાં તમને મળે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે પ્રતિપદાયામ ભૃગુવાસન વિત્તાયામ સંકલ્પ પૂર્ણ થાય એટલે મને મેસેજમાં યુટ્યુબ ઉપર જય માતાજી અથવા તમે જે ભગવાનની પૂજા કર્યા છે એનું નામ લખીને મોકલી દો. હું ભગવાનને પ્રાર્થના કરીશ તમારું જલ્દી કાર્ય સિદ્ધ થાય. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल
મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારત પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે
82554649. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.